પાવાગઢના રાજાએ એક કાયદો બહાર પાડ્યો કે જેને પણ મહાકાળી માના દર્શન કરવા માટે પાવાગઢના પગથિયા ચડવા હોય એને પોતાનું માથું આપવું પડે અને પછી કહેવાય છે કે માં ગઢ પાવાની કાળકાએ જે પરચો આપ્યો એ કાળજા કંપી નાખે એવો મહાકાળી માનો પરચો છે બાપ. પાવાગઢના પતઈ રાજાના પિતાશ્રી મનુ રાજા એ મહાકાળી માં સાથે વેણે વાતો કરતા અને મનુ રાજાને એક નિયમ હતો કે તેઓ રોજ સવારે ઉગતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય. ત્યારે એકવાર મનુ રાજાએ માતાજીને સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માળી, આ તને ચોખ્ખા ઘીની સુખડી જમાડી છે તે તને પહોંચી તો છે ને? આમ એક દિવસ, 2 દિવસ, 3 દિવસ અને ચોથા દિવસે પણ મનુ રાજા સુખડી જમાડીને બોલ્યા, હે મારી ગઢ પાવાની મહાકાળીમાં, તને સુખડી પહોંચી તો છે ને? ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલી,